ગુજરાતમાં 16 તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલાક જિલ્લાઓમાં જે ચૂંટણી યોજાઈ હતી તેમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। સારું એવું મતદાન પણ જોવા મળ્યું હતું, લોકોમાં ઉત્સાહ પણ હતો। 18 તારીખે આજે મતદાન માટે પરિણામો છે તે જાહેર થયા છે, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરીકવાર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાતો હોય તેવી સ્થિતિ જોવા મળી છે। કેટલાક જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટીએ ક્લીન સ્વીપ કર્યો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે। અને આ વચ્ચે નર્મદા જિલ્લાની વાત કરીએ તો ડેડિયાપાડા તાલુકામાં આવેલી ઝાંગ સીટ અને સાગબારા તાલુકામાં આવેલી ભાદોડ સીટ ઉપર જબરજસ્ત રાજકારણ ગરમાયું હતું, જેમાં એક તરફ ચૈતર વસાવા જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તેમનો ગઢ માનવામાં આવે છે અને તેમના ગઢમાં ઝાંગ સીટ જીતવામાં સફળ થયા છે, પરંતુ ભાદોડ સીટ તેમના હાથથી નીકળી ગઈ છે। વાત કરીએ તો અહીંયાથી જે ઝાંગ સીટ છે તેમાં પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં રાહુલ વસાવા નામના જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તેમણે 1660 મતથી જીત પ્રાપ્ત કરી છે। તેમને 2600થી વધુ મતો મળ્યા છે। કહેવાય રહ્યું છે કે ડેડિયાપાડા તાલુકામાં જે તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી તેમાં અત્યાર સુધી 22 બેઠકો ઉપર 3 બેઠકો પર કોંગ્રેસનો કબજો છે, કે ઉપર બીટીપી ને હવે આમ આદમી પાર્ટીની પણ આ બેઠક તાલુકા પંચાયતમાં એન્ટ્રી થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા છે। બીજી તરફ ભાદોડ સીટ પરથી જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા સંધ્યાબેન વસાવા, તેમને હારનો સામનો કરવો પડ્યો છે। 452 મતોથી તેમણે હાર મેળવી છે। વાત કરીએ તો અહીંયા પણ રસાકસીનો જંગ જોવા મળી રહ્યો હતો। ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમના ગઢમાં એક સીટ છે તે જાળવવામાં તેઓ નિષ્ફળ નીવડ્યા છે। સાગબારા તાલુકામાં ટોટલ 18 જેટલી તાલુકા પંચાયતની સીટો છે, જેમાંથી 2 કોંગ્રેસ પાસે છે, 2 બીટીપી પાસે છે ને એક આવે જે ભારતીય જનતા પાર્ટી છે તેમણે ફરીકવાર એ જીત ઉપર પોતાની પુનઃ જીત હાંસલ કરી છે ને આમ આદમી પાર્ટીનું ત્યાં ખાતું પણ ખોલાયું નથી। નર્મદા જિલ્લાની ડેડિયાપાડા તાલુકા પંચાયત અને સાગબારામાં એક તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હતી, જેમાં ઝાંગ તાલુકા પંચાયત જે ભારતીય જનતા પાર્ટી પર હતી ત્યાં અમારા ઉમેદવાર રાહુલભાઈ આજે 1200થી પણ વધારે મતોથી જંગી બહુમતીથી જીત્યા છે। આ જીત એ ડેડિયાપાડાની સર્વ જનતાની જીત છે। એ લોકોએ અમારી કામગીરી જોઈને જે અમારા પર ભરોસો મૂક્યો છે, ત્યારે ચોક્કસ આવનારા દિવસોમાં આ એમના ભરોસા પર અમે કાયમ ઉતરીશું। અમે જે રીતે ગ્રાઉન્ડ પર વર્ષના 365 દિવસ હોઈએ છીએ, એવી જ રીતના આવનારા દિવસોમાં બી 365 દિવસ ગ્રાઉન્ડ પર લોકોની વચ્ચે એક્ટિવ મોડમાં રહીને લોકોના જે પણ પડતર પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવાના અમારા પૂરા પ્રયાસો હશે। આ જીતનો તમારી પહેલી ચૂંટણી હતી સ્થાનિક સ્વરાજની, કયું પ્લાનિંગ હતું? સાગબારામાં કઈ ચૂંટણી? અમે જે ધારાસભ્ય બન્યા બાદ લોકોની વચ્ચે અમારા કામો લઈને અમે જઈએ છીએ। અમે જે પ્રકારે લોકોની વચ્ચે સુખ દુઃખ હોય, અહીંની જે પણ નાની મોટી જે પણ પ્રવૃત્તિ હોય, લોકોની વચ્ચે ગ્રાઉન્ડ પર રહીએ છીએ, એને ધ્યાને રાખીને લોકોએ અમને મત આપ્યા છે। ત્યારે જે ભારતીય જનતા પાર્ટીએ પોતે હિન્દુત્વવાદીની વાતો કરે છે, છતાં આ વિસ્તારમાં જે બકરાઓ મારીને એમણે છેલ્લા 4 દિવસથી સાંસદ, એમના જિલ્લા પ્રમુખ જે લોકોએ અહીંયા ખવડાવી પીવડાવીને મતો લેવાની કોશિશ કરી હતી, પણ લોકો એમને જાકારો આપ્યો છે અને અમારા પર ભરોસો કર્યો છે। અમને પૂરો ભરોસો છે આવનારા દિવસોમાં પણ તાલુકા જિલ્લામાં અમે સ્વતંત્ર લડીને નર્મદા સહિતના જિલ્લાઓમાં અમારી પૂરી બહુમતીથી અમારી બોડી બનાવીશું। પરંતુ જે હાલ ઝાંગ સીટ ઉપરથી આમ આદમી પાર્ટીને જીત પ્રાપ્ત થઈ છે તેને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે ઉત્સાહથી ઝૂમી રહ્યા છે ને તેમણે પણ આ જીતને વધાવી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।